નમસ્કાર, મની મેનેજરમાં આ એપિસોડમાં હું પ્રીતિ તલાલ આપનું સ્વાગત કરી રહી છું. મની મેનેજરમાં આપણે પર્સનલ ફાઇનાન્સને લગતા વિવિધ મુદ્દાની ચર્ચા તો કરતા જ રહીએ છીએ અને આજે આપણે આપણા સપના પૂરા કરવાની વાત કરીશું. આપણામાંથી ઘણા 1 કરોડનું ભંડોળ ભેગા કરવાના નિશ્ચય સાથે એસઆઈપીની શરૂઆત કરે છે. તો કરોડપતિ બનવાના સપનાની સાથે સાથે પોતાનું ઘર ખરીદવું કે સંતાનનું ભણતર વગેરે જેવી જવાબદારી પણ હોય છે. તો આ મોટી જવાબદારીઓ અને મોટા સપના શું એસઆઈપી દ્વારા રોકાણ કરીને પૂરા થઈ શકે છે? જો હા, તો કઈ રીતે? આ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણો સ્વાગત છે. અને કરોડપતિ કોને ના બનવું હોય? આઈ થિંક એવરીબડી જે પણ ઇન્વેસ્ટ કરતા હોય બધાને કરોડપતિ નહીં એનાથી પણ વધારે બનવું હોતું હોય છે. અને આપણે એક કોન બનેગા કરોડપતિ શો વર્ષોથી ચાલી આવ્યો છે, એ જોઈ રહ્યા છે. એમાં તમારે 15 ક્વેશ્ચન્સ પસાર કરવા જોઈએ. રાઈટ. આપણે જ્યારે કરોડપતિ બનવું હોય તો એટલીસ્ટ 15 એસઆઈપી કરીએ અને એવી રીતે આગળ વધીએ તો બની શકીએ છીએ. કારણ કે કોન બનેગા કરોડપતિમાંથી બધાને તો ચાન્સ નહીં લાગે, પણ આ ચાન્સ આપણા હાથમાં છે જે આપણે મેળવી શકીએ છીએ. ને એના ઉપર જો રાઇટ પ્રપોર્શનલ રાઇટમાં રીતે કામ કરીએ તો બધા જ કરોડપતિ બની શકે છે, પેશન્સ સાથે જો આપણે આગળ વધીએ તો. 1 કરોડનો જો ગોલ સેટ કરવું હોય તો ઇઝી તો છે કે અમે કમાઈશું, પણ શું અચીવ કરવો કેટલો રિયાલિસ્ટિક છે? પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. આપણે કોણ બનેગા કરોડપતિની ચર્ચા નથી કરવાની, પણ કેવી રીતે બનશું, કેસે બનેંગે કરોડપતિને એની ચર્ચા કરવી જોઈએ. બનેંગે કરોડપતિ આપણે એવું ડેફિનેટલી. સી બનશે તો બધા જ, પણ જે એ જર્ની જે છે ને એ જર્નીને સમજવાની બહુ જરૂર છે. હવે આજે પણ આપણે મની મેનેજરના શોમાં તમે જ્યારે ક્વેશ્ચન આન્સર્સ આવતા હશે ને ત્યારે મેજોરિટી ઓફ લોકો કદાચ તમને એ ક્વેશ્ચન પૂછતા હશે કે મારે 1 કરોડ મારું જે ભંડોળ જે છે એ મારે ઊભું કરવું છે. તો 1 કરોડનું ભંડોળ જ્યારે ઊભું કરવું છે તો 1 કરોડનું ભંડોળ કેવી રીતે કરવું, કેટલા પર્સન્ટેજ રિટર્ન્સ આવશે ત્યારે મને 1 કરોડ મળશે, શું જ્યારે હું પ્લાનિંગ કરું છું ત્યારે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખું છું, આ બધા સવાલોનો છે ને એ બહુ જવાબ આપવો જરૂરી છે. કારણ કે તમે જેવી રીતે કીધું કે કોણ બનેગા કરોડપતિમાં તો 15 સવાલો પૂછવામાં આવે છે અને પછી કદાચ કરોડપતિ બને છે. પણ અહીંયા પણ ઘણા બધા જે સવાલો જે છે એ રહ્યા છે, સમજવાની જરૂર છે અને એને રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. કારણ કે છે ને તમે સમજી પણ જશો પણ એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરો કે એક્શનમાં નહીં લાવો ને તો તમે કરોડપતિ નહીં બની શકો. તો મને લાગે છે કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે પણ 1 કરોડ નું કોર્પસ વિચારતા હોઈએ કે 2 કરોડનું કોર્પસ વિચારતા હોઈએ કે 3 કરોડનું કોર્પસ વિચારતા હોઈએ કે જે પણ કોર્પસ મારા મગજમાં છે કે મારે આટલું કલેક્શન કરવું છે કે આટલું મારે ઓવરઓલ મારી વેલ્થ બનવી જોઈએ, આટલા સર્ટન યર પછી બનવી જોઈએ, તો એમાં જે લાગતા અમુક પ્રિન્સિપલ્સ છે, અમુક કહેવાય ને કે ગુણધર્મો છે એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. તે તમે તમારા ઓવરઓલ પ્લાનિંગમાં તમે વાપરશો ને તો મને લાગે છે કે ડેફિનેટલી તમે આ અચીવ કરી શકશો. બહુ ટફ નથી, સવાલ જ નથી. જો સાંભળીને 1 કરોડની જ્યારે વાત આવે છે ને તો એમ લાગે છે કે યાર હું કોણ બનેગા કરોડપતિમાં જઈને કદાચ કરોડપતિ બની જઈશ પણ ઇન્વેસ્ટમેન્ટથી નહીં બની શકું. જરાય એવું નથી. મને લાગે છે પ્રીતિબેન આજે લોકોને એ સમજવાની બહુ જ જરૂર છે કે એ કરોડપતિ કેવી રીતે બની શકે છે, એના માટે શું જે જર્ની છે એમાં કયા બાબતોનું એમને ધ્યાન રાખવું જોઈએ અને કદાચ મને લાગે છે કે ડેફિનેટલી કરોડપતિ તો બની જ શકશે. હું એમ 1 સ્ટેપ ફર્ધર કે કોણ બનેગા કરોડપતિમાં તો ચાન્સીસ બહુ ઓછા છે. કારણ કે 15 ક્વેશ્ચન આન્સર કરો, આ તે બધાને ચાન્સ મળે, લક હોવું જોઈએ કે ત્યાં તમે આમને સામને જેમ આપણે બેઠા છે એમ બેસી શકીએ. પણ જો તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ બરાબર કરો તો વધારે ચાન્સીસ છે અચીવ કરવાના તમારું જે લક્ષ્ય જે પણ હોય. પણ હેવિંગ સેડ દેટ બધાને કરોડપતિ બનવું હોય છે પણ એટલું ઇન્વેસ્ટમેન્ટ માટે અમાઉન્ટ નથી હોતો કે એમને એમ લાગે છે કે આટલું થોડું છે તો હું કેવી રીતે કરોડપતિ બની છે, મારાથી તો એટલા સપના જોવાય જ નહીં. પણ ડ્રીમ્સને કોઈ પણ બાઉન્ડ્રી નથી હોતી અને જો તમે ડ્રીમ જુઓ છો તો તમે પૂરું કરી શકો છો. હવે સપોઝ આપણે મિનિમમ લઈએ કે 5,000ની આપણે એસઆઈપી કરીએ વર્ષે એવરી મંથ, તો શું 1 કરોડનું આપણે લક્ષ્યાંક મેળવી શકીએ છીએ? ઇફ યસ, કેટલો સમય લાગે છે અને કેવી રીતના આગળ વધી શકીએ છીએ? જો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારો છે પ્રીતિબેન. મને લાગે છે ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ જે છે આજના સમયમાં જેવું એણે અર્નિંગ સ્ટાર્ટ કર્યું ને ત્યારથી મને લાગે છે કે આ સપનું સાથે એણે રાખવું જોઈએ.
કારણ કે ઘણી વખત શું થઈ જાય છે કે બહુ ડિલે થઈ જાય છે. હવે કોણ બનેગા કરોડપતિની જ વાત ચાલતી હતી તો મને હજી એક પોઈન્ટ યાદ આવ્યો કે કોણ બનેગા કરોડપતિમાં પણ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ, એમાં ક્વોલિફાય થઈને સામે સીટ પર બેસવા માટે પણ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કરવું જોઈએ. તો તમે જેટલું ફાસ્ટ ચાલુ કરશો, જેટલું જલ્દી ચાલુ કરશો, જેટલું અર્નિંગ તમારું ચાલુ થયું, તમે જેટલા રૂપિયા પણ તમે નાખી શકો, બચાવી શકો અને કરી શકો ને એ તમે પહેલાં ઇમ્પ્લિમેન્ટ કરો, પછીની વાત આગળ. હવે તમે ચાલુ પણ કરી નાખ્યું. તમે બહુ જ એક નંબરના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો. નંબરના પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા બે ઓબ્ઝર્વેશન ખાલી શેર કરવા માંગુ છું અને યાદ રાખવી પડશે. પહેલી ઓબ્ઝર્વેશન એ છે કે ઇન્ફ્લેશનને ધ્યાનમાં નથી રાખતા લોકો. હવે આજે મેં 1 કરોડનું વિચાર્યું, પણ હવે 1 કરોડ એક અહીંયા એક નંબરના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાલી એક કેલ્ક્યુલેશન મેં કરેલું છે એ શેર કરવા માંગુ છું કે 20 વર્ષ પછી મને લાગે છે કે 20 વર્ષનો મેં ટાઈમ રાખ્યો છે અને મારે 1 કરોડ હાસિલ કરવું છે. તો 20 વર્ષ પછી અત્યારની જે મોંઘવારી છે એ ગણીને હું જ્યારે 1 કરોડ હાસિલ કરીશ ત્યારે એ શું 1 કરોડની વેલ્યુ હશે? નહીં જ હોય. ત્યારે કેટલી વેલ્યુ હશે? તો ત્યારે હશે 35 થી 40 લાખ. તો મને લાગે છે કે 1 કરોડનું સપનું હું રાખું છું, ખોટું કાંઈ નથી, પણ 1 કરોડ કંઈક મેં ગોલ સાથે અટેચ કર્યો હશે અને એ ત્યારે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને એ ગોલની વેલ્યુ જ વધી ગઈ હશે. તો તમે 1 કરોડ તમારી માટે કામના નહીં રહે. કામના નહીં રહે એટલે તમે ડેફિનેટલી એને કોઈ બીજા રીતે જગ્યાએ યુઝ કરી શકશો, પણ તમે જે ગોલ માટે વિચાર કર્યો હશે ને એ નહીં થઈ શકે. તો શું કરવું પડશે? તો તમારે કમસે કમ 2 થી 2.5 કરોડનો ટાર્ગેટ રાખવો પડશે. ત્યારે તમે જ્યારે 1 કરોડ હશે તો પરચેસ વેલ્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે ઇન્ફ્લેશન મોંઘવારી છે ને ખાઈ જાય છે આપણને, આપણે પહેલાં પણ ચર્ચા કરી છે. તો આ પોઈન્ટને ધ્યાનમાં રાખજો કે તમારું કેલ્ક્યુલેશન ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને, પ્લાનિંગ તમારું ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને હોવું જોઈએ. બીજી વાત, તમે જે પ્રીતિબેન કીધી કે 5,000, હવે 5,000ની એસઆઈપીથી ડેફિનેટલી તમે કરોડપતિ બની શકો, પણ કેટલા વર્ષમાં બની શકો ને એ જોવાનું જરૂરી છે. હવે 5,000ની એસઆઈપીથી 20 વર્ષમાં તમે 50 લાખ જ હાસિલ કરી શકશો, 12% અગર રિટર્ન આવ્યું તો. હવે બેર મિનિમમ 12% ઇક્વિટીથી આપણે એક્સપેક્ટ કરી શકીએ. ડેફિનેટલી ઇક્વિટીની જર્ની તમારે પૂરી કમ્પ્લીટ કરવી પડશે. તમને જે 20 વર્ષનું વિચારો છો તો 20 વર્ષમાં જે ઘણા વચ્ચે ઉપર નીચે થશે માર્કેટ, એમાં તમે ડગીને તમારે રહેવું પડશે. તમે વિચલિત થઈ જશો તો તમે ટાર્ગેટ હાસિલ નહીં કરી શકશો. પણ હા, તમે કદાચ 10,000ની એસઆઈપી કરશો અને એ 12%થી 20 વર્ષ માટે રાખશો તો તમે ડેફિનેટલી 1 કરોડ હાસિલ કરી શકશો. તો 10,000ની એસઆઈપી 20 વર્ષ માટે 12%થી તમે 1 કરોડ કરી શકશો અને એનાથી તમને અડધું કરોડ અગર જોઈતું હશે એટલે 50 લાખ તમે 5,000ના એસઆઈપીથી કરી શકશો. તો ડબલ કરવું પડે. જો તમારું 5,000નું એમ હોય તો તમારે 10,000નું કરવું તો એક ડેફિનેટ શોર્ટ છે. એબ્સોલ્યુટલી. અને જો તમે 5,000નું કરો છો અને જો માર્કેટની તેજી રહી અને સારા રિટર્ન્સ મળ્યા તો કદાચ તમને વધારે મળી શકે, પણ 1 કરોડ સુધી તો તમે ન પહોંચી શકો. જો રેગ્યુલેટરી જે ફ્રેમવર્ક છે, આપણે આ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ ત્યારે હંમેશા રેગ્યુલેટરીની વાત કરતા હોઈએ. આપણા રેગ્યુલેટરે કીધું છે કે તમે એક્સપેક્ટેશનની વાત કરો ને ત્યારે તમારે 12%ની એક્સપેક્ટેશન રાખીને જ વાત કરવાની. ઓછા રાખવાના, બાકી જે મળ્યું એ તમારું બોનસ. બટ હવે ધ ક્વેશ્ચન વુડ અરાઇઝ કે મારી પાસે અત્યારના તો 5,000 રૂપિયા છે, મારી પાસે નથી અત્યારના, કારણ કે ખર્ચા છે, ઇન્કમ ઓછી છે, વોટેવર, બટ મારો ટાર્ગેટ તો અચીવ કરવો છે. હવે આજે આટલા છે પણ કાલે કદાચ એ વધી શકે છે, રાઈટ? તો શું સ્ટેપ અપ એસઆઈપી જો આપણે કરીએ તો કેટલા વખત લાગે આપણને આપણા ટાર્ગેટ પર પહોંચતા? પ્રીતિબેન, મને લાગે છે કે લોકો આપણા શોમાં તમને સાંભળીને તો કદાચ એસઆઈપી તો સમજી ગયા છે, બરાબર ને? પણ હવે એસઆઈપીથી આગળ પણ જે બીજા કોન્સેપ્ટો છે ને, જે એમના ફાઇનાન્શિયલ લાઈફમાં એમને લાવવા જોઈએ ને, એ કદાચ સમજવાની જરૂર છે હજી વધારે. તો એમાંથી જ આ એક કોન્સેપ્ટ છે કે સ્ટેપઅપ. હવે મારે સ્ટેપઅપ કરવું પડશે. હવે સ્ટેપઅપ એટલે શું? સિમ્પલ છે કે તમે કોઈ જગ્યાએ તમારે કોઈ ફ્લોર પર પહોંચવું હોય તો તમે 1 દાદરો 2 દાદરો એવી રીતે ધીરે ધીરે ચડીને તમે તમારી મંજિલ ઉપર પહોંચી શકો છો. એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટમાં પણ એ રીતે જ છે. તમે વિચાર્યું છે, ડેફિનેટલી સારું છે કે તમે વિચાર્યું છે કે ભાઈ હું 5,000થી ચાલુ કરીશ, મારો કેશ ફ્લો એટલે કે મારું ઇન્કમ છે, જે મારી એક્સપેન્સ જે છે, એના પછી મારી જે બચત થાય છે એના કંઈક અમુક પર્સન્ટેજ મેં સ્ટાર્ટ કર્યા છે. પણ મારી શું ઇન્કમ બધા વર્ષે આ જ રહેવાની છે? શું મારી ઇન્કમ રાઇઝ નથી થવાની? શું મને ઇન્ક્રીમેન્ટ નથી મળવાનું? શું મને બોનસ નથી મળવાનું? શું મારી સેલેરી અહીંયાથી હંમેશા આ જ વર્ષો સુધી આ જ રહેશે? એવું જરાય નથી હોતું, બરાબર ને? તો તમારે શું કરવાનું કે તમારે જેવી તમારી ઇન્કમ વધે, એક્ઝામ્પલ રીતે માની લો કદાચ કે તમારી ઇન્કમ વધી છે 10% કે 20%, રાઈટ? તો તમારે એનું અડધું
એટલીસ્ટ તમારે એસઆઈપીને સ્ટેપ અપ કરી નાખવાનું. પછી તમારે વધારે વિચારવાનું નહીં, કારણ કે તમે જેટલું સ્ટેપ અપ કરશો, આપણે જે ગોલની વાત કરતા હતા ને પ્રીતિબેન સ્ટાર્ટિંગમાં, એ 20 વર્ષનો ગોલ તમે 10 વર્ષમાં હાસિલ કરી દેશો. અને તમે 5,000ની એસઆઈપી કરતા હશો તો તમને 50 લાખ મળશે 20 વર્ષમાં. હવે એ જ 10,000ની એસઆઈપી કરશો તો તમે ડેફિનેટલી જલ્દી તમે તમારો ટાર્ગેટને હાસિલ કરશો. તો એટલા જ માટે એસટીપી સ્ટેપ અપ એસઆઈપી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે ધીરે ધીરે જેવી તમારી ઇન્કમ વધે, તમને કાંઈ એવી ઇન્કમ આવી હોય, બોનસ આવ્યો હોય, ઇન્ક્રીમેન્ટ થયું હોય, ત્યારે તમે ભૂલો નહીં કે તમારી જે એસઆઈપી ચાલે છે એમાં તમે ઇન્ક્રીઝ કરો તમારી એસઆઈપી. પર્સન્ટેજથી પણ ઇન્ક્રીઝ કરી શકો, અમાઉન્ટથી પણ ઇન્ક્રીઝ કરી શકો. બહુ જ સારી ફ્લેક્સિબિલિટી મળે છે મ્યુચ્યુઅલ ફંડના ઇન્સ્ટ્રુમેન્ટમાં. તો તમે આ ભૂલો નહીં, તમારા ગોલને પણ જલ્દી તમે હાસિલ કરી શકશો અને તમને એટલી જ રીતે કમ્પાઉન્ડિંગ રિટર્ન સાથે તમારી વેલ્થ પણ સારી રીતે જલ્દી જનરેટ કરી શકશો. એબ્સોલ્યુટલી. એટલે જેવી ઇન્કમ વધે છે તો એટલું આપણે એસઆઈપી વધારી દેવાની, સ્ટેપઅપ કરી દો. ભલે આજે તમારી જે તાકાત હોય એના પ્રમાણે કરો, પણ ફ્યુચર દિવસોમાં તમારે ધ્યાન રાખવાનું કે ઓકે મને કંઈ ગેઇન થયો છે, ચલો હું મારી એસઆઈપી હવે વધારી દઉં. કારણ કે આ બધા જે છે તમારા પૈસા છે, તમારા માટે છે, તમે ઇન્વેસ્ટ કરશો એના ફ્રૂટ્સ તમને વધારે જલ્દી મળશે, સારા મળશે. એટલે યુ આર નોટ ડુઈંગ ફોર એનીબડી એલ્સ, યુ આર ડુઈંગ ફોર યોર સેલ્ફ. પણ કોઈ વખત આપણે જોઈએ છે કે માર્કેટમાં ઉતાર ચઢાવ, દેટ્સ વેરી નોર્મલ કે ઉતાર ચઢાવ આવતા જ રહેશે. કોઈ વખત માર્કેટ ઉપર નહીં જાય, કોઈ વખત સળંગ નીચે નહીં જાય, રાઈટ? પણ ત્યારે લોકો ગભરાઈ જતા હોય છે. ઉપર જાય છે ત્યારે એટલા નથી ગભરાતા, પણ મે બી નીચે આવે છે અને ઉપર નીચે થાય છે તો ગભરાઈ જાય છે ને એમાં એસઆઈપી બંધ કરી દે છે. એ ઘણો બધો તમને લાગે છે કે માર પાડી દે છે તમારા ફ્યુચર ગોલ્સને અચીવ કરવા માટે? હમણાં જ થોડા દિવસ પહેલાં છે ને હું એક ડેટા ઓબ્ઝર્વ કરતો હતો, કદાચ તમે પણ વાંચ્યો હશે, કે આજે આપણા સિસ્ટમમાં મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી બે રીતે લોકો ઇન્વેસ્ટ કરે છે. એક તો ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરે છે અને એક ફાઇનાન્શિયલ એડવાઇઝર મારા જેવા લોકો સાથે મળીને વાત કરીને પ્લાનિંગ કરે છે. હવે એમાં એ ડેટામાં શું હતું કે બહુ બધા લોકોએ એસઆઈપી સ્ટોપ કરી નાખી. હવે બહુ બધા લોકોએ એસઆઈપી સ્ટોપ કરી તો મેં જોયું કે કયા લોકોએ, કેટલા પર્સન્ટેજ લોકોએ એસઆઈપી સ્ટોપ કરી? જે ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરેલું ને એ લોકોએ એસઆઈપી સ્ટોપ કરી. હવે શું આનું કારણ હોઈ શકે? આના કારણો ઘણા બધા હોઈ શકે, પણ એક કારણ ડેફિનેટલી છે કે લોકો છે ને ગભરાઈ જાય છે અને લોકો એસઆઈપી બંધ કરી દે છે. હવે જેણે ડાયરેક્ટ કદાચ કરી હશે ને તો એને કદાચ કોઈ ગાઈડ કરવાવાળું કે હેન્ડ હોલ્ડ કરવાવાળું કે સમજાવવાવાળું કોઈ વ્યક્તિ મળ્યું નહીં હોય કે ભાઈ તારે આ ટાઈમ પર એસઆઈપી બંધ કરવાની જરૂર નથી. જેવી રીતે પ્રીતિબેને કીધું, નોર્મલ છે, નેચરલ છે, આ માર્કેટનું બિહેવિયર છે. આજે માર્કેટ નીચે છે તો કાલે માર્કેટ ઉપર જવાનું છે. આ સાયકલ છે. અમુક કારણોસર માર્કેટ નીચે જઈ પણ શકે છે અને જ્યારે માર્કેટમાં સારા કારણો આવશે, સારા પરિબળો આવશે તો માર્કેટ ઉપર પણ જશે. તો આ બધી વાતોને સમજવાની બહુ જરૂર છે. તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પ્લાનિંગ કરો છો, એસઆઈપીનું કોઈ ટાર્ગેટ રાખો છો, યર્સનું ટાર્ગેટ રાખો છો, તો એ એસઆઈપીના ટાર્ગેટ સાથે તમે સંકળાયેલીને રહો અને તમને જ્યારે માર્કેટમાં વોલેટિલિટી આવે છે તો સમજવાની કોશિશ કરો કે શું કામ માર્કેટમાં વોલેટિલિટી છે, માર્કેટ શું કામ નીચે જાય છે, એ ટાઈમ પર કેવી રીતે માર્કેટમાં મારે પોર્ટફોલિયોને રાખવું જોઈએ. અને તમારી સાથે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરને રાખો જે તમને હેન્ડહોલ્ડ કરે, તમને ટાઈમ ટુ ટાઈમ તમારો પોર્ટફોલિયોને રિવ્યૂ કરે, તમને સલાહ સૂચન આપે કે શું કરવું જોઈએ. હવે આમાં એક જ છે, તમે એસઆઈપી બંધ કરી દેશો તો તમારું પાવર ઓફ કમ્પાઉન્ડિંગ બંધ થઈ જશે. તમે જે ગોલ વિચારેલો એ ગોલ તમે અચીવ નહીં કરી શકો અને તમે જે વેલ્થ જનરેટ કરવા માંગો છો તમારા માટે, તમારા ફેમિલી માટે, તમારા રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારા છોકરાના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, તમે ઘર બનાવવાનું સપનું રાખો છો, પણ તમે આવા બધા પરિબળોથી કે ભાઈ માર્કેટ નીચે જતું રહ્યું છે તો મારે એસઆઈપી બંધ કરી દેવી જોઈએ, એ બહુ જ ખોટું છે. સમજવાનું શું કામ છે કે ભાઈ શું કામ આ થયું છે એ સમજો અને પછી રિએક્ટ કરો. તમે રિએક્ટ સમજ્યા વગર કરી દેશો ને તો તમારી વેલ્થ નહીં બની શકે. તો માર્કેટનું નેચર છે, જો માર્કેટ ઉપર નીચે ન કરે તો તમારે ગભરાવવું જોઈએ કે કેમ નથી કરતું, એ એબનોર્મલ કહી શકાય. પણ આવા ઉતાર ચઢાવથી ગભરાવાની જરૂર નથી. બીજો જે એક પોઈન્ટ છે કે આપણે તો કહીએ છીએ કે એસઆઈપી કરો, હા, અને તમારા ગોલ તમે અચીવ કરી શકો છો, પણ એસઆઈપી કયા કેટેગરી ઓફ ફંડ્સમાં કરવું, કયા સિલેક્શન કઈ રીતના કરવું જેથી તમે તમારા ગોલ તરફ આગળ વધી શકો, કેટલું એ મેટર કરે છે? ઘણી બધી ભૂલો લોકો કરતા હોય છે પ્રીતિબેન, અને આપણું કામ જ છે કે જે ભૂલો કરતા હોઈએ એના ઉપર એક વખત એમને કહેવાનું કે ભાઈ જો આ ભૂલો ના કરો, આ ભૂલો કરશો તો પ્રોબ્લેમ થશે. શું ભૂલો કરે છે લોકો? કે બીજાનો પોર્ટફોલિયોને કોપી કરવાની કોશિશ કરે છે. મારી ફાઇનાન્શિયલ કન્ડિશન શું, મારી લાઈફમાં મારા ગોલ શું એ વિચારતા નથી.
અને ભાઈ મારા ફ્રેન્ડે કે મારા ફેમિલી મેમ્બરે આ એસઆઈપી કરી છે કે આ ફંડમાં એસઆઈપી કરી છે તો હું પણ કરી દઉં છું. હવે ડેફિનેટલી તમે જ્યારે લોંગ ટર્મનું વિચારો છો તો તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટી કેટેગરી હોવી જોઈએ, પણ પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોવો જોઈએ, એસેટ એલોકેશન હોવું જોઈએ, તમારું પ્લાનિંગ એવું હોવું જોઈએ કે તમને ખબર હોય કે ક્યારે કયા ફંડમાંથી કેવી રીતે સ્વિચ કરવાનું છે, ક્યારે કયા ફંડમાંથી નીકળવાનું છે. મારો શોર્ટ ટર્મ ગોલ હોવો જોઈએ, મીડિયમ ટર્મ ગોલ હોવો જોઈએ, લોંગ ટર્મ ગોલ હોવો જોઈએ. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને તમે તમારો પોર્ટફોલિયો બનાવશો ને તો તમને પ્રોબ્લેમ નહીં આવે. તમે કોઈનો પોર્ટફોલિયો કોપી કરશો, તમે સોશિયલ મીડિયામાં કોઈની રીલ જોઈ લીધી કે ભાઈ આ ફંડ સારું છે, આ ટોપ 5 ફંડ અત્યારે લાસ્ટ 1 યરમાં સારું રિટર્ન આપ્યું છે તો મારે એમાં જ નાખવું જોઈએ, એવું કાંઈ હોતું નથી. ઘણા ફંડો છે જે 20-20, 25-25, 30-30 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી બહુ જ સારા રિટર્ન્સ આપેલા છે. એને ઓબ્ઝર્વ કરવું જોઈએ. ફંડ મેનેજમેન્ટ ટીમમાં કોણ છે, કયો ફંડ મેનેજર છે, એની સાયકોલોજી શું છે, એની થોટ પ્રોસેસ શું છે. કારણ કે 2000-3000 જેટલી સ્કીમો છે, એમાંથી તમારી જે લાગતી વળગતી તમને જે ફાવે, તમારા કન્સર્ન્સને ધ્યાનમાં રાખે એવી સ્કીમ કઈ છે, કઈ ઇક્વિટી સ્કીમમાં નાખવાનું, ફ્લેક્સી કેપમાં નાખવાનું તો મલ્ટી કેપમાં નાખવાનું તો શું કામ, મિડ કેપમાં નાખવાનું તો શું કામ, સ્મોલ કેપમાં નાખવાનું તો શું કામ. સ્મોલ કેપમાં જ્યારે નાખું છું ત્યારે મારો ટાઈમ હોરાઇઝન 10-10થી વધારે વર્ષ હોવું જોઈએ તો મને સારું એવું પાવર ઓફ કમ્પાઉન્ડિંગ રિટર્ન મળશે. આ બધી વાતો છે ને, ઝીણી ઝીણી વાતો છે પણ બહુ જ મહત્વની છે. આ બધી વાતો ધ્યાનમાં રાખશો ને તો પ્રોબ્લેમ નહીં આવે. તો આ બધી વાતોનું ધ્યાનમાં રાખો અને તમારો એસઆઈપીનો પોર્ટફોલિયો એવો ફૂલ પ્રૂફ બનાવો કે જેનાથી તમારું જે ગોલ છે, તમારું જે ટાર્ગેટ છે તમે અચીવ કરી શકો. સો ઓફકોર્સ ધ કેટેગરીઝ ને બધું મેટર કરે છે, પણ વિરલભાઈ, જો મોટા જો તમારે ધ્યાન રાખવું હોય, કઈ તરફ તમારે નજર રાખવી જોઈએ, કઈ જો કેટેગરી ઓફ ફંડ્સ તમારે સિલેક્ટ કરવું હોય અને લાંબા ગાળામાં તમારે આ અચીવ કરવું હોય મિડ ટુ લોંગ ટાઈમમાં, તો કઈ કેટેગરી પ્રિફર થાય છે? ઓફકોર્સ ઇટ વિલ ડિફર ફ્રોમ મી ટુ યુ, પ્રપોર્શન કે રેશિયો, પણ જો ધ્યાન રાખવું હોય આપણે, જો જાતે કરતા હોઈએ તો, જો જાતે ન કરી શકતા હોય તો ઘણા બધા એડવાઇઝર્સ છે, કારણ કે અત્યારના મલ્ટિપલ ચોઇસ છે. એમાં તમે 2-4 ફીચર અલગ હોય પણ બાકી સેમ હોય ને, એટલે યુ ગેટ કન્ફ્યુઝ. કઈ રીતના ધ્યાન રાખીશું? જો પહેલાં તો એક ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે તમારી અમાઉન્ટ જ્યારે તમે નક્કી કરી લીધી, માની લો 10,000 તમે અમાઉન્ટ નક્કી કરી કે 10,000 તમારે હર મહિને નાખવું છે, તો 10,000 એક જ ફંડમાં નાખવાની જરૂર નથી. 10,000ને પણ તમે થોડુંક 2-3 ફંડમાં સ્પ્લિટ કરી શકો. માની લો કદાચ તમે 4,000 એક ફંડમાં, 3,000 એક ફંડમાં અને 3,000 એક ફંડમાં, એટલે 3 ફંડ સિલેક્ટ કર્યા છે. હવે 3 ફંડની કેટેગરીઝ અલગ અલગ હોવી જોઈએ. પ્રીતિબેને કેટેગરી પૂછી, લાર્જ એન્ડ મિડ કેપ આ એક કેટેગરી હોવી જોઈએ, એક હોવી જોઈએ ફ્લેક્સી કેપની કેટેગરી અને એક હોવી જોઈએ મલ્ટી કેપની કેટેગરી. અને કદાચ એક ફંડ તમારે હાઇબ્રિડ કેટેગરીમાં પણ કરવો છે તો 3 થી 4 ફંડનું કોમ્બિનેશન. કારણ કે લાર્જ અને મિડ કેપ શું કામ? કારણ કે લાર્જ કેપ છે એ તમને પોર્ટફોલિયોમાં સ્ટેબિલિટી આપશે. જ્યારે માર્કેટ નીચે જશે ત્યારે માર્કેટ જ્યારે જેટલું નીચે જતું હોય એનાથી ઓછું નીચે જવામાં તમને હેલ્પફુલ થશે, મદદગાર બનશે. એટલે લાર્જ કેપ તો હોવું જ જોઈએ, પણ લાર્જ અને મિડ કેપ રાખી શકો. મિડ કેપ શું કામ? કારણ કે તમને એ ગ્રોથ આપી શકશે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જે રિટર્ન્સની વાત કરતા હતા આપણે, એ તમને મિડ કેપ અને સ્મોલ કેપથી જ મળી શકશે. એટલે તમારા પોર્ટફોલિયોમાં સ્ટેબિલિટીની વિશે વિચારો, ગ્રોથ વિશે વિચારો, બધાનું કોમ્બિનેશન હોવું જોઈએ. તો લાર્જ એન્ડ મિડ કેપ કેટેગરી હોવી જોઈએ, ફ્લેક્સી કેપ કેટેગરી હોવી જોઈએ, મલ્ટી કેપ કેટેગરી હોવી જોઈએ અને હાઇબ્રિડને ના ભૂલો. કારણ કે હાઇબ્રિડ પણ એક એવી કેટેગરી છે જે કદાચ એવું બન્યું કે માર્કેટ લાંબા ગાળા સમય સુધી માર્કેટ નીચે રહ્યું, વોલેટાઇલ રહ્યું, એક જ લેવલ ઉપર રહ્યું, એની જ આજુબાજુ ફરતું રહ્યું, તો આ જે હાઇબ્રિડ છે ને એમાં એક ડેટનો કોમ્પોનન્ટ હોય છે, જે તમારા આમ કહી શકાય ને કે ફિક્સ ડિપોઝિટ્સ કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એવા બધા પેપર્સ નાખે છે. તો કદાચ એ પોર્ટફોલિયો પણ તમારા પોર્ટફોલિયોમાં હશે ને, કે એ ફંડ પણ તમારા પોર્ટફોલિયોમાં હશે ને, તો તમારામાં ઓવરઓલ જે છે ને એક સ્ટેબિલિટી અને ગ્રોથ, આ કોમ્બિનેશન બહુ જ સારી રીતે રહેશે. યસ, એબ્સોલ્યુટલી. તો મેઇન બેઝિક છે કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, અને એસઆઈપી થી પણ તમે તમારું એક ભંડોળ ભેગું કરી શકો છો. ખાલી ડિસિપ્લિન રહેવાનું છે, રોકાણ કરવાનું છે અને પેશન્સ રાખવાની છે. ઓવરનાઇટ કોઈ પણ નથી બનતા કરોડપતિ. આપણે પેશન્સ રાખવાની. વિલ, વે અને એક્શન. યસ. કારણ કે જેને વિલ અને વે તો મળી જ જાય છે પણ એક્શન નથી લેતા લોકો. હવે આપણે દર્શકોના સવાલો તરફ નજર કરીશું અને પહેલો જે સવાલ આવી રહ્યો છે વિરલભાઈ, આવી રહ્યો છે વિયા ભંડારીનો. એ કહી રહ્યા છે કે એમની ઉંમર 64 વર્ષની છે, વાર્ષિક આવક એમની 6 લાખ રૂપિયા છે, 1,05,000નો શેરથી કેપિટલ ગેઇન થયો છે, તો શું આ કેપિટલ ગેઇન પર ટેક્સ લાગશે? નહીં લાગે. બહુ સારા સમાચાર છે એમની માટે કે બજેટમાં પ્રોવિઝન આવ્યો છે કે 1,25,000 સુધીનો તમારો વર્ષમાં પ્રોફિટ થાય, ગેઇન થાય, તો એના ઉપર તમને કોઈ ટેક્સ નથી આપવાનો.
તો તમારો એનું અમાઉન્ટ જે છે એનાથી નીચે છે, ઓછી છે, તો તમને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. સપોઝ વધારે થયો હોત 1,25,000થી, તો તમે જો લોસ સામે ઓફસેટ પણ કરી શકો છો? લોસ સાથે ડેફિનેટલી ઓફસેટ કરી શકીએ છીએ. 7 વર્ષ સુધી પ્રોવિઝન છે કે તમે તમારા જે પણ લોસ થયેલા હોય એને તમે તમારા ગેઇનના સાથે ઓફસેટ કરીને તમે હર વર્ષે આ પ્રોવિઝન બહુ સારી રીતે આપેલું છે અને આનો ઉપયોગ લેવો જ જોઈએ. લોકોને ધ્યાનમાં નથી રહેતો, કારણ કે કેવું બને છે પ્રીતિબેન, સ્ટોક્સમાં છે ને ઘણી વખત લોસ થાય છે, રાઈટ, પણ મ્યુચ્યુઅલ ફંડમાં પ્રોફિટ થાય છે, તો કદાચ એને ઓફસેટ કરવું હોય તો કરી શકાય. એબ્સોલ્યુટલી. આ મેં પર્પસલી સવાલ પૂછ્યો કારણ કે એ બાજુ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તમારો તો ઓફકોર્સ ફિગર નીચેનો છે, પણ સામે અહીંયા પણ તમે ધ્યાન રાખશો તો પણ તમને ચિંતા નહીં થાય કે ભાઈ મારે 1.25 લાખથી કેપિટલ ગેઇન ટેક્સ થઈ ગયો તો હવે આગળ શું. રાઈટ. અજીત નારકરનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. નિપ્પોનના ફંડમાં લાંબા ગાળા માટે રોકાણ એમને કરવું છે. હવે નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ, નિપ્પોન સ્મોલ કેપ ડિરેક્ટ ફંડ, નિપ્પોન મલ્ટી કેપ કે નિપ્પોન ફ્લેક્સી કેપમાંથી ક્યાં રોકાણ કરવું જોઈએ? અને હાલનો જે એમનો પોર્ટફોલિયો છે એ પણ જેમને જણાવ્યું છે. SBI કોન્ટ્રા ફંડ, કોન સ્મોલ કેપ ફંડ, કેનરા રોબેકો સ્મોલ કેપ ફંડ, પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ અને મોતીલાલ ઓસવાલમાં મિડ કેપ ફંડમાં એમનું રોકાણ છે. બહુ જ સારો પોર્ટફોલિયો છે પ્રીતિબેન. ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે, ડિફરન્ટ કેટેગરીઝમાં નાખ્યું છે, ડિફરન્ટ AMCમાં નાખ્યું છે. એક કેટેગરી મિસિંગ છે અને AMC વાઇઝ જોવા જઈએ તો એમના પોર્ટફોલિયોમાં એ AMC છે, પણ નિપ્પોનની વાત કરી રહ્યા હતા. ડેફિનેટલી નિપ્પોનના મલ્ટી કેપમાં એ નાખી શકે છે. નિપ્પોનનું મલ્ટી કેપ એમના જે એમણે ફંડ્સ કીધા એમાં મલ્ટી કેપ છે પણ નહીં, તો ડેફિનેટલી મલ્ટી કેપને એ એડ કરી શકે. નિપ્પોન મલ્ટી કેપ એમના પોર્ટફોલિયોમાં એ એડ કરી શકે. ઓકે, તો નિપ્પોન મલ્ટી કેપ તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરજો. બાકી તમારા આખો પોર્ટફોલિયો ઘણો સારો છે. એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc50 પર. અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.